હરિઓમ, નમસ્કાર સાહેબ. હરિઓમ, નમસ્કાર. તમારી ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબ માં બીજાની જાણકારી માટે મૂકતા હોઈએ છીએ. બોલો, શું પૂછવું છે? જી સાહેબ, આપને મેં મેસેજ કર્યો હતો. મારા દાદાની જમીન છે નોણકી હાકમાં મળેલી. તે સાહેબ મળેલી છે, પણ એમાં આમ 4,4,69 મળેલી છે અને કબજો અમારી જોડે ઓછો છે ત્યારથી. કેટલા વીઘા ઘટે છે? લગભગ ગણો ને 1.5-2 હેક્ટર જેવી ઘટે છે. 2 હેક્ટર ઘટે છે? હાજી સાહેબ. માપણી કરાવી લીધી? માપણી પ્રાઇવેટ માપણી લાવી હતી સાહેબ. સરકારી માપણી કરાવો, એની વેલ્યુ છે ને. હાજી સાહેબ. સરકારી માપણી કરાવો. હા, પછી શું થાય એ તમારે આગળ કાર્યવાહી કરવાની રહી. હા જી સાહેબ. તો સરકારી માપણી એ જ ઓફિશિયલી પુરાવો છે. એવું છે સાહેબ? હા હા. અને મૂળમાંથી જગ્યા ઘટતી હશે તો કશું થશે નહીં, કારણ કે તમને ગણોતિયા તરીકે જગ્યા મળી ત્યારે કદાચ મૂળમાંથી ઘટતી હશે, પણ એ કહી શકાય નહીં. માપણી કરાવો એટલે ખબર પડશે. હા, IORA પોર્ટલ ઉપર જાઓ, એમાંથી માપણીનો ઓપ્શન આવશે, એમાં જઈને એન્ટ્રી નાખો. જાતે જ કરવાની છે. ન ફાવે તો કોઈ પણ શું કહેવાય કોમ્પ્યુટર લઈને બેઠા હોય સર્વિસ આપવા વાળા, હા સાહેબ, એ લોકો પાસે જાશો એટલે છોકરાઓ કરી દેશે. તમારા ગામની અંદર આવા ઘણા બધા સેન્ટરો પણ હશે જ. છે સાહેબ, અને આવી ભૂલો વધારે છે ગામમાં. હા હા, સુધરાવો. એ તો પેલા તો પહેલી પ્રક્રિયા તો માપણી સીટ કરાવવાની કરાવો, અને સાદી માપણી કરાવો એટલે સસ્તી પણ પડશે. હા જી સાહેબ. જી સાહેબ. હેક્ટરે 600 રૂપિયા છે, પછી પ્રતિ હેક્ટર એટલે 6.25 વીઘાએ 300 રૂપિયા ખાલી છે, એટલે મફત છે સાવ. હા સર. જી સર. ભલે ભાઈ, આવજો. નમસ્કાર. એ સાહેબ. હા.